ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે જો મસ્ત વરસાદ આવે છે, સવારનો ચાલુ છે. અત્યારે તો રહી ગયો છે ફાઇનલ, પણ ધીમી ધારનો વરસાદ ચાલુ ને ચાલુ છે. અત્યારે જો આમ એકદમ દેખાય ને એવું બારીક વરસાદ આવી રહ્યો છે. અને મમ્મી જો તોરણિયા ટીંગાડે છે અંદર ત્યાં, એટલે કે આપણે હવે તોરણિયા સજાવો, વરસાદ આવે એટલે આપણે તોરણિયા સજાવવા પડે. બાકી કપડાં સુકાય નહીં, એટલે આ તો આપણે ઢાર્યું છે એટલે સારું છે. એની અંદર આપણે કપડાં સૂકવી શકીએ. એટલે મમ્મી તોરણિયા બનાવે છે અંદર ત્યાં. અને અહીંયા દીદી ને પોતા ચાલુ છે, પોતા કરે છે. હાય દીદી, જય શ્રી કૃષ્ણ. આજે સન્ડે, હોલિડે, વર્ક ડે, હેવી વર્ક ડે. દીદીને જો રવિવારે રજા નહીં, પણ હેવી વર્ક ડે હોય છે. અને આપણે તોરણિયા બતાવી, મમ્મી તોરણિયા કરે છે. શું મમ્મી તોરણિયા કરવા માંડી? ચોમાસામાં બંધાણા છે, 1 દોરી 2 દોરી ને જે રૂમ માં 3 દોરી. એવું છે. ચોમાસામાં બધાને ગીરાવત તોરણી છે, કારણ કે 2 દી થી વરસાદ વરસે અને એમાં અહીં સવારે ખુલ્લું થયું, તડકી જેવું નીકળ્યું, તમે વછાડ ધોયા. એવું છે. તો જરફરાટ ચાલુ થયું, એટલે હવે નક્કી નહીં વરસાદ એક ને, એટલે આપણે અંદર જ મૂક્યો. વરસાદ બહાર મૂકીને વરસાદ આવે તો એટલે પ્રોબ્લેમ થઈ જાય. એટલે આ તો આપણે ઢાર્યું છે, એટલે અહીંયા પછી આમ સૂકવી શકીએ બધું એમ. હા, અમારે તો સગવડ છે હુકવાની સગવડ. આપણે સારું છે, ઘરમાં તો તોરણિયા નથી કરવા પડતા એમ, બાકી બધાને ઘરમાં કરવા પડે એમ. હા, અને સિટીમાં તો બ્લોક ટાઈપ હોય તો ક્યાં હુકવા જાય, રૂમ જ પંખે દોરી બાંધવી. આ બારી થી ઓલી બારી. હા, પંખે દોરી બાંધવી પડે. અમારે તો 2-3 દી પડ્યા રહ્યા તો ઉપાધિ ન હોય. હા, એ કે આવર જવર ન હોય. નાખે તો બહાર નીકળી, અને બહુ એવું લાગે પેરમાં ન હોય પંખા નીચે નાખ દઈ, આઈ જાય હવાર પાછા લઈ લઈ. એવું છે. એટલે જો મમ્મી કરે છે તોરણિયા, અને પપ્પા ગયા છે વાડીએ. એટલે વાડીએ શું મમ્મી કામ ચેક કરવાનું છે કે દવા છાંટવાની, શું હાલે છે? આવાનું તો હવે આટો મારવા ગયા છે, ને વાળ ઘીરે તો કઈ હક થાય નહીં. વાડીએ જવું પડે તો રોડે રોડ છે એટલે જાય. આ બે વાડીએ જાય કેવું ત્યાં ગારામાં તો તોરણિયા થાય. હવે ત્યાં તો આખું નદીની જેમ કેળામાં પાણી જતું હોય, ત્યાં તો જવાય એવું જ ન હોય. એટલે આ વાડીએ તો આપણે સીધો કેળો ગમે વરસાદ આવે જવું હોય જઈ શકીએ, પણ એમાં કઈ પ્રોબ્લેમ નથી. એટલે ઈ વાડીએ જાય. જો આજે ફ્રેન્ડશિપ ડે છે, તો બધા ફ્રેન્ડ્સ ને આપણા ફેમિલી ને હેપી ફ્રેન્ડશિપ ડે. શું દીદી રસોઈ બનાવવાની છે? હાલો, હેપી ફ્રેન્ડશિપ ડે. લઈ જાઓ ગિફ્ટ. હા, ઓલો ગિફ્ટ ટેમ્પર આપે એમ જગ્યાએ વેજીટેબલ નું ગિફ્ટ. કામ તો આવે ને, શાકભાજી બનાવવા, શાક કેવું કઈક બનાવવું હોય કામ લાગે. ઓકે, એવું છે. શાક બનાવવા માટે કામ લાગી. દીદીની કલમ છે, મમ્મી કઈક બનાવે છે. શું બનાવે છે મમ્મી? મસાલા. તેમને મમ્મી ચમચી થી કરતી હોય તેમ 5 આંગળી થી આવું કઈ. આમાં ભેળું હોય ને, એમાં ચમચી નો હાલે, એમાં 5 આંગળાની જ જરૂર પડે. એવું છે. એમાં ચમચી નો હાલે. આમાં લસણ વાળી ચટણી નાખી હોય એટલે 5 આંગળાની લસણ પડ્યું રહે, અહીંયા પડ્યું રહે. એવું છે. હા, એટલે જો મમ્મી આ રીતનું બનાવે છે, અને ભરેલા રીંગણા કરવાના લાગે છે. તે રીતે બહુ પડ્યું હતું ને રીંગણાનું શાક, એટલે કાલે જેતપુર ગઈ હતી ને, આજ રીંગણા લઈ. રીંગણાની શું ભાવ હાલે છે મમ્મી? આ 20 ના 500. 20 ના 40 ના કિલો. તો ખેડૂને કેટલા 10 ના કિલો જતા છે ને. એ જ ને, કેટલું ઉતારવું, ઉગાડવું, દવા છાંટવી, બધું કરવાનું. રીંગણા કરવા હેલા નથી, તો આ ખેડૂને તો 10 ના કિલો જતા છે. તે હરાજીમાં એને 20 ના કિલો ચડતા છે, અને આ રેકડીમાં એવા પછી 40 ના કિલો. જેમ સ્ટેપ જાય એમ ભાવ વધે. લડ્ડુ ખાય દીદી. જો આમાં નાખ્યો છે સિંગદાણાનો ભૂકો, રોસપટીનો ભૂકો, લસણવાળી ચટણી, ચવાણાનો ભૂકો, અને ચટણી, મીઠું, જીરું, લીંબુ, ખાંડ. અચ્છા, એટલે એવું બધું મિક્સ કરેલું છે. એટલે જો મમ્મી બનાવે છે સબ્જી, દીદી તારે રોટી બનાવવાની છે કે શું? પ્લેટફોર્મ ખાલી કરશે ને ત્યારે બનશે. એવું છે. કરી લો એટલે ખાલી. દીદીને જોઈ જગ્યા. જાજી જગ્યા જોઈ. ટીલોરામાં સંભારો. અચ્છા, એવું છે. સંભારો પણ છે આજે તો. અને આપણે છે વ્લોગ એડિટ કરવાનો છે. ફ્રેશર પાર્ટીનો અપકમિંગ વ્લોગ છે, એડિટ થાય છે, આવશે વહેલી તકે. એમાં મ્યુઝિક બહુ યુઝ કરેલો છે, તો મ્યુઝિકનો આપણે રિસ્ક છે કે મ્યુઝિક છે એમાં કોપીરાઇટ આવી શકે, કોપીરાઇટથી આખી ચેનલ ઉડી જઈ શકે. એટલે એમાં મ્યુઝિકથી બહુ રિસ્ક છે. હવે તો આપણે જોઈ છીએ. હવે જો અત્યારે પાછો છે ને, અત્યારે બપોર પછી પાછો રેઇન ચાલુ થઈ ગયો છે. હળવો રેઇનિંગ સ્ટાર્ટ છે. અને ઋષિતાબેન યોગામાં જવાનું છે. હા,
ઓકે એવું છે. મમ્મી સેવ બનાવવાની છે. મમ્મી અહીંયા સેવ બનાવે છે. સેવ ચેવડો એ છે એવું છે, ચેવડાનો સામાન આવી ગયો છે, ચેવડો બનાવવાનો છે. આમાં મમરા કેવા દોરેલા છે મોટા મોટા જો અલ્ટ્રા ઝૂમ માઇક્રો ઝૂમ જેવું. બધાયનું પેકિંગ મકાઈનું ચોખાન પૌવા મકાઈન પૌવા અને મમરા. પછી બીજું આપણે બધું ઘરનું સામાન બાકી છે, દાણા ભૂંગળાની બધું અંદર હશે. હા જો આ સેવ એમાં ચેવડા નાખવા બને છે. ગાંઠિયા બનાવી દો મમ્મી. ગાંઠિયા કાલ બનાવીશું એવું ખાવા હોય કરશું તો. કાલે. હા હમણાં તો ધીરે જ રહેવાનું છે વરસાદ છે તે. બારે વરસાદ આવ્યા કરે છે ને અહીંયા તેલ ગરમ કરવા મમ્મીએ મૂકી દીધું છે. મૂકી દીધું છે લીમડો જો વરિયાળી ત્યારે થઈ ગયું. હમ પેલા સેવ કરી લઈ પછી ચેવડો બનાવી. એવું છે. અને પપ્પા નવરા થઈ ગયા. હે વરસાદ આવ્યો તો નવરા થઈ ગયા. વાડીએ નથી જવાનું. યા સવારમાં જઈએ બધા ચક્કર મારીએ એવા. અને આપણે અત્યારે ફાઇનલી એક વ્લોગ છે એનું એડિટિંગ પૂરું થયું. કોપીરાઇટ્સનો ઢેર આવ્યો તમને કીધું એ રીતે જ એક કોપીરાઇટ રિમૂવ કરું છું હવે, પછી અપલોડ કરી ફાઇનલી બધા ટેસ્ટ થશે પછી પાસ. જો દીદી ગઈ હવે યોગામાં કોલિંગ કરતી કરતી. કરાઈ છે ચેવડો બનાવવાનો. હા તે અત્યારે ખોયલું મેં કીધું તો હવાનો બનાવાય. અને તો રિષિતાબેન જાય છે હવે કોલિંગ કરતા કરતા બધા ફ્રેન્ડ્સને બોલાવશે રસ્તામાં પછી જશે. તો મારી મમ્મી અહીંયા આમ ચેવડા બનાવવા માટે પૌવા તળે છે, પણ સેવ થઈ ગઈ ને આપણે પૌવા તળે છે. જો પૌવા જો કેવડા મોટા થયા. વિજય કંપનીના છે બેનને પૌવા. આવા પૌવા છે વિજયના છે. પણ પૌવા જો કેવા મસ્ત મોટા મોટા પૌવા છે ને એકદમ સોફ્ટ છે. આ ખાધા તો ખાવામાં એકદમ સોફ્ટ ને નાજુક જો કેવા સરસ ના છે પતલા. એટલે આ પૌવા બહુ સારા છે. ચેવડો બનાવવા માટે આવે પૌવા લઈ બતાવ્યું વિજય. અને આ બે ખાવા વાળા છે સાઈડમાં. અમે બધા ખાવા સેવ વાળા. ખાઈ લીધી હવે પૌવા ખાવા આવ્યા છે. સેવ ખાઈ હતી ને હવે પૌવા ટેસ્ટ કરવું પડે ને એમાં કાંઈ સારું ખરાબ ખબર પડી ખોરું જાય નથી ને. ને કાંઈ. હા ખોરું હોય તો પછી ચેવડો આખો બગડે એવું થાય. એટલે બે ટેસ્ટ કરવા વાળા બોલાવ્યા છે. એટલે જો મમ્મીને સારું ચેવડો હોય તો બને છે. તમને સારો સંદેશો દઈ જો. યાર સારું હોય સારું કહેવાનું, ખરાબ હોય ખરાબ કહેવાનું. આપણે પોઝિટિવ ને બંનેમાં આવે, પોઝિટિવ નેગેટિવ. પૌવા તો આ જ લઈ જો. વિજયના બહુ સારા પૌવા છે, મસ્ત એકદમ ના પોચા સોફ્ટ પોચા. ને કેટલા મોટા મોટા છે એમ. અને અમારી દીદીને આ પૌવા તો બહુ ભાવે એટલે બધું જ નાખવાના હોય. હા અને આ જો જારામાં તરાતાય નથી, આમ કરીને તરું તો એટલે અંદર નાખીને પછી કાઢવા પડે. નકર આ જારો છે ને એ પૌવા તરવાનો જ છે. એવું છે સ્પેશિયલ ને એવું આ છે પૌવા ચોખામાં તરવા. મસ્ત હાલે આપણે. એટલે આવો જારો મમ્મીએ લીધો છે એમ ને. હા પૌવા તરવા માટે. હમ પણ આ નથી હાલતા, મોટા છે ને એટલે આમ તરવા પડે. એવું છે. અત્યારે મમ્મીને ચેવડો બની ગયો છે ને મમ્મી જોવા માંડી છે ફોન, અને દીદી અહીંયા પોતા કરે છે. પોતા વર્કિંગ ડે. વર્કિંગ ડે વર્કિંગ ડે. એવું છે. દીદી કરે છે પોછા. હવે યોગામાંથી આવી ગયા, દીદી માટે પોછા બાકી રાખ્યા હતા મમ્મીએ. કાં ઈશુ ઈશુ હા દીદી માટે પોતા બાકી રાખ્યા હતા. અને મમ્મી શું કરે છે? હા મારી લઈને બેઠી ફળ છેડા કરવા જાવા છે. કેદોની પડી છે પણ આમ પડતી નથી. સાડી લીધી છે. હા મલ કોટન. કેવી લીધી હતી? ઘણો ટાઈમ થઈ ગયો બેઠી છે ને. અચ્છા નહીં હમણાં જ અને લેવા એક નથી આ ગઈ. ફઈની જમવા આવ્યા હતા ને સાદા ફઈની, એથી તેને ફઈ નહોતા આવ્યા, એના કોટન સાડીનું કારખાનું છે એક ઈ લેતા આવ્યા હતા. એવું છે. આમ છે. પિંક કલર આ હા પ્યોર કોટન છે અને આ મલ કોટન છે. એવું છે. સાડી કેવી લાગી કોમેન્ટ કરજો. જો અને આ પાર્લર છે. આપને તામાં બહુ ન ખબર પડે. આ પાર્લર છે. એવું છે. આ બ્લાઉઝ છે. હમ એટલે આજ ધ્યાનમાં આવી કબાટમાં એટલે મેં લાઈટ ફોલછડા કરવા નાખ્યા. શ્રાવણ મહિનામાં પહેરવી છે પહેરશું. જાજુભાઈ કે તો જો ગમતી જ નથી ડ્રેસ પહેર્યા પછી, અને પહેરી હોય ને તો થોડીક વાર પહેરીને કાઢી નાખી. એવું છે. હા એટલે મમ્મીને જો ફોલ છેડા કરાવવા જવાનું છે. અને આપણે જો લેપટોપમાં વિડીયો એક્સપોર્ટ જો લેપટોપને કઈ રીતે રાખ્યું છે, પાછળ પંખો રાખ્યો છે હીટ ના થાય એ માટે. ગરમ થઈ જાય. હા બહુ મોટો બધો વ્લોગ છે એટલે થોડું બહુ વાર લાગવાની છે એક્સપોર્ટમાં. 42 મિનિટ પ્લસ છે એટલે વાર લાગવાની છે. એટલે આ રીતે બધું જુગાડ કરીને પંખો મૂકીને એક્સપોર્ટ થાય છે. ને હમણાં
આ વિડીયો પહેલાં તો તમને મળી જ ગયો હશે, તમે જોયો હોય કે ન જોયો હોય, હવે ના જોયો હોય તો જોઈ લેજો. એટલે હવે એક્સપોર્ટ થાય એટલે હું અપલોડ જ કરવાનો છું સીધો.